પુનિતા દવે એડવોકેટ. આથી આપણે જણાવવાનું કે 2021ની સાલમાં બીડીએમાં જે ફેક એન્કાઉન્ટર થયેલું તેમાં પિતા તથા પુત્રનું મોત થયેલું અને આ પુત્રની જે ઉંમર ધ્યાને લેવામાં આવે તો 13 વર્ષની હતી. આ અનુસંધાને આ કામના ફરિયાદીએ અમોને જે કેસ સોંપેલ તે 2021થી 2025ની સાલમાં આ કામના ફરિયાદી અનેકવાર ન્યાય લેવા માટે જજુમેલા પણ તેઓને ન્યાય મળેલ નહીં. ત્યારબાદ 2025ની સાલમાં આ કામ અમોએ રાખેલું અને આ 2025ની સાલમાં અમો ફરિયાદી વતી જેએમએફસી કોર્ટમાં એક પિટિશન દાખલ કરી, જે પિટિશનમાં નામદાર કોર્ટે અમો ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપેલો અને જે એફઆઈઆર લોન્ચ કરવાનો હુકમ દાખલ થયેલો. તેમ છતાં એફઆઈઆર દાખલ થતી ન હતી. ત્યારબાદ અમોએ અનેક પિટિશનો દાખલ કરી અને તેઓ ફરિયાદી પક્ષમાંથી અનેક વખત ન્યાય માટે જજુમેલા પણ તેમ છતાંય આ કામના તપાસ કરનાર અધિકારીઓ યોગ્ય પ્રકારે અધિકારીઓને છાવરતા હોય અને તેઓના દ્વારા રિવિઝન એપ્લિકેશન દાખલ થયેલી, જે રિવિઝન એપ્લિકેશનમાં પણ અમો ફરિયાદી વતી હાજર થયેલા અને એ રિવિઝન એપ્લિકેશનની નામંજૂર કરાવેલી. ત્યારબાદ તેઓનો એફઆઈઆરનો હુકમ થયેલો અને એફઆઈઆર રજીસ્ટર થયેલી. એફઆઈઆર રજીસ્ટર થયા પછી સીટની રચના થયેલી. ત્યારબાદ આ કામના ફરિયાદીની અગેન્સ્ટમાં જે સી સમરી ભરાયેલી અને જે એફઆઈઆર નોંધાયેલી હતી તેમાં સી સમરી ભરીને તપાસ કરનાર અધિકારીએ કોર્ટ સમક્ષ સી સમરી રજૂ કરી દીધેલી. આ સી સમરીને ચેલેન્જ કરતા અમોએ પ્રોટેસ્ટ પિટિશન દાખલ કરેલી અને પ્રોટેસ્ટ પિટિશનમાં અમારી તરફેણનો હુકમ થયેલો અને પ્રોટેસ્ટ પિટિશન અમારી મંજૂર કરેલી અને તેઓએ દાખલ કરેલી સી સમરી એટલે કે પોલીસ અધિકારીઓ જે દાખલ કરેલી સી સમરી હતી એ નામંજૂર કરી નામદાર પાટડી કોર્ટે ખૂબ સરસ ઓર્ડર પસાર કરેલો, જેથી નામદાર પાટડી કોર્ટનો ખૂબ આભાર.